માતાજી, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે બનાવવાના છે સેન્ડવિચ. એ બનાવવા માટે આપણે બટાકા ને વટાણાને બાફી લીધા છે સરખી રીતે. આવી રીતે મેશ થાય ને એવા આપણે બાફી લીધા છે. ને હવે એમાં આપણે મસાલો નાખી દઈશું બધો. પહેલા આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. પછી થોડીક હળદર નાખીશું. તો આપણે હળદર નાખી દીધી છે ને હવે નાખીશું ધાણા જીરું પાવડર 1 ચમચી. 1 ચમચી વધારે પણ નાખી દેવું ને લાલ મરચું પાવડર. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. અને થોડો ગરમ મસાલો. ને આપણે નાખીશું સેન્ડવિચ મસાલો મીડિયમ. ને હવે આપણે બધું છે ને મિક્સ કરી દેવાનું છે. આપણે આ બટેકા છે ને એને આ મેશ કરતું જવાનું છે આરે આરે. ओके समझ गए? हाँ हाँ, आप इतने अच्छे से समझाओगे तो समझ जाएंगे. તો આપણા સેન્ડવિચ બનવાના થઈ ગયા છે તૈયાર. તો એમાં ચટણી શું કહેવાય? ગ્રીન ચટણી લગાડી અને પછી આપણે મસાલો ભરવાનો છે. તીખી હોય તો માપમાં લગાડી છે, નકર સેન્ડવિચ ભડકા બોલાવી દેશે. ભડકા જિંદગી સમસી આ પડી જાય. તો આપણે આવી રીતે મસાલો ભરતા જવાનો છે સરસ રીતે. આમાં પણ આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું થોડી થોડી. બહુ તીખી હશે તો તીખું થઈ જાય એટલે માફ. બે બ્રેડમાં ગ્રીન ચટણી લગાડી અને આવી રીતે ચટણી કરી દેવાની. તો આવી રીતે આપણે બધા તૈયાર કરી લઈશું. તૈયાર થઈ જાય ત્યારે આપણે સેન્ડવિચ મશીનમાં શેકવાના છે. તો આપણે સેન્ડવિચ તારવા માટે છે ને આવી રીતે આપણે તેલ લગાવી લેવા છે. આપણે તારવા નથી, ઓઇલ બનાવવાના. થોડું થોડું તેલ લગાવવાનું હોય. લાલભાઈ આ વાત ગળેથી ઉતરી નહીં જ ઉતરે. લાલભાઈ હાચું કયો, આ કેવી રીતના તમે બનાવો છો સેન્ડવિચ? આને હે ને મશીનમાં બનાવવાના હોય એટલે થોડું થોડું તેલ નાખવાનું હોય ને આજુ ન નાખવાનું હોય. આ પકોડા વાળી તરવાના ન હોય, તરવાના ન હોય. લાલભાઈ હવે તો તમારી જીભઈ છોટે છે. લાલભાઈ એક્ચ્યુઅલી માં લાડુ આવે છે, ભૂખ લાગી ગઈ. સારી રીતે બધામાં આપણે તેલ લગાવી દેશું. સમજાઈ ગયું લાલભાઈ કે હવે તમે તો સેન્ડવિચ ને આવી રીતે આપણે મશીનમાં મૂકી દેવાનું છે. અને આ વાંદરું આઈને જીભ બંધ રાખવાની છે. અને આવી રીતે બંધ કરતા આપણને આવડતું નથી તો આપણે બંધ કરી દેશું. એવી મારી તકલીફ. અમારે અકલ મટું ગાંડું હે दारी देखो मेरा गौर से देखो इस चेहरे को, इसमें भेजा ही नहीं है। ये चेहरा आपको कहीं दिख रहा है तो तुरंत पास के किसी पागल थाने में फोन कर दीजिएगा। जो एकला एकला सेन्डविच बनावीने ठूचवा માંડ્યા છે, જોઈ લ્યો।
આ સેન્ડવિચ તૈયાર થઈ ગયા છે, એની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, વ્યારું કરવા આજે સેન્ડવિચ બનાવ્યા છે તો આવી જાજો, તુરંત હાજર હોવ. તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો. તો ફરી મળીશું આપણે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.